પણ પ્રતિષ્ઠાના 10 વર્ષ પૂર્ણ થઈ આ 8મી જૂને એટલે આ રવિવાર નહીં એના પછીના રવિવારે 11મું વર્ષમાં પ્રવેશ કરશે. તો તેના માટે લોનાવાલા માટેનો ત્યાં આપણે બસમાં જે દર વખતે જેમ જઈએ છીએ તો તેના નામ દિલીપભાઈને લખાવી દેવાના અને આપણે બસ અહીંથી 6 વાગે ઉપડી જશે. સારી સંખ્યામાં બધા આવે એવી એ પરિવાર દ્વારા વિનંતી કરવામાં આવે છે. તો ખાસ વિનંતી કે સત્વરે નામ લખાવી દે જેથી આપણે બસની વ્યવસ્થા કરી શકીએ. અને જે અગાઉ જાહેર કરેલું હતું તે પ્રમાણે આપણે સોનગઢનું જે આપણે દિગંબર સ્વાધ્યાય નંદી ટ્રસ્ટ છે તેના અંતર્ગત કહાન પુષ્પ પરિવાર દ્વારા જે ડિસેમ્બર મહિનામાં કહાન બાળ સંસ્કાર જ્ઞાન શિબિર જે ચાલે છે તેમનો 25મું વર્ષ અત્યારે ચાલી રહે છે. તેની ઉજવણીના ભાગરૂપે એક શિબિર માર્ચ મહિનાના એન્ડમાં આપણે મુંબઈમાં બૃહદ મુંબઈના સ્વાધ્યાયકારો દ્વારા કરવામાં આવી હતી. આ એ જ પ્રમાણે એક શિબિરનું બીજું આયોજન ફ્લેમ યુનિવર્સિટી પૂના ખાતે શારદાબેન શાંતિલાલ શાહ પરિવાર તથા અનંતરાય અમૂલક શેઠ પરિવાર દ્વારા જૂન મહિનાની આગામી 27, 28 અને 29 એમ 3 દિવસ માટે એનું આયોજન કરવામાં આવેલ છે. જેના નામો 8 જૂન સુધીમાં લખવામાં આવશે અને જેની અંદર સ્વાધ્યાયકાર તરીકે શ્રી અતુલભાઈ કામદાર હૈદરાબાદ, નીતિનભાઈ શેઠ વાંકાનેર, સૌમિલભાઈ મહેતા આપણા પાર્લા મંડળના તથા તેજસભાઈ ગાંઠાણી અને ઓનલાઈન અને ઓફલાઈન જે શિક્ષક અને શિક્ષિકા જે યુવાનોને ક્લાસ લે છે તેઓ દ્વારા આ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવશે. આ શિબિરમાં ભાગ લેવા માટે આ પ્રમાણે છે વસ્તુ જે કરવામાં આવશે તે 21 વર્ષ સુધીના બાળકો માટે નોન રિફંડેબલ એટલે પરત નહીં આપવામાં આવે એના માટે ₹100, કારમાં આવનારા મુમુક્ષુ ભાઈ બહેનો માટે ₹500 અને બસમાં આવનારા મુમુક્ષુ ભાઈ બહેનો માટે ₹800. તો આ પ્રમાણે દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તથા કહાન પુષ્પ પરિવાર દ્વારા આનું આયોજન કરવામાં આવેલ છે. અને આનું સંપૂર્ણ જે આયોજક છે તે આપણે કહાનરાજ સર્વોદય ટ્રસ્ટ એની અંડરમાં ફ્લેમ યુનિવર્સિટી જે પૂનામાં ચાલે છે એના સૌજન્ય તરીકે અગાઉ કહ્યું તેમ શારદાબેન શાંતિલાલ શાહ પરિવાર અને કનકબેન અનંતરાય અમૂલક શેઠ પરિવાર તરફથી કરવામાં આવે છે. તો 8 તારીખ સુધીમાં નામ અને રકમ દિલીપભાઈ પાસે અથવા નિપુણભાઈ પાસે ભરી દેવા ખાસ વિનંતી છે. જય જિનેન્દ્ર. આવો હેમંત. કર્યું દ્રવ્ય આપણે લઈએ છીએ 6 દ્રવ્યના સમૂહને વિશ્વ કહે. હવે દ્રવ્યને કઈ રીતે જોવું? વિશ્વ સિદ્ધ કર્યું, વિશ્વની અંદર દ્રવ્ય સિદ્ધ કર્યું અને એને કેવી રીતે જોવું કે જો સ્વભાવ ભેદ નહીં કરીએ તો એક રૂપે જોઈએ તો એ ઉત્પાદ વય ધ્રુવ ત્રણથી અને ગુણ પર્યાય બેથી લક્ષિતી દ્રવ્ય બધે દ્રવ્ય દેખાશે. તમે જો એનો ભેદ ન કરો, કોનો ભેદ ન કરો? ઉત્પાદ વય દ્રવ્યનો અથવા ગુણનો ને પર્યાયનો, તો શું છે? આખું પદાર્થ કેવો છે? દ્રવ્ય છે. આ પણ એક જોવાની દ્રષ્ટિ છે. અને ધ્રુવતાથી પણ અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કોણ અહીંયા છે કે મુમુક્ષુઓ છે અને છતાં વ્યક્તિગત તરીકે જુદા જુદા પણ જયા છે. તો આખી એક વસ્તુ સમજતી પણ જવાય. અને એનું બીજું એક નામ આવે છે ને, શું આવે છે? આખું વિશ્વને એક જોવું કોઈ ભેદ કર્યા તો કે મહાસત્તા કહેવાય. અને એમાંથી ભેદ કરવો તો એનું નામ શું કહેવાય? અવાંતર સત્તા. તો એ રીતે અહીંયા સ્વભાવ ભેદ કર્યા. જો બે રીતે અનેકાન તમે સ્વભાવ ભેદથી જોશો તો દ્રવ્યની અંદર ઉત્પાદ વય દ્રવ્ય દેખાશે, ગુણ પર્યાય દેખાશે, પણ એવો કોઈ ભેદ ન કરો. જેવી રીતે અસંખ્ય પ્રદેશમાં જીવપણું દેખાશે, એના ભેદ કરીએ તો શું દેખાશે? ગુણભેદ પણ દેખાશે, પર્યાય દેખાશે. કોઈ પર્યાય થતી દેખાય, કોઈ જતી દેખાય અને ધ્રુવ પણ ટકતું દેખાય, એવું પણ છે. તો એ દ્રવ્ય છે. હવે એમાં હવે જો કેટલા જ લીધું બ્રેકેટમાં 6 શબ્દ કીધા. ક્યાં શબ્દ? શું છે કે સ્વભાવ, પછી ઉત્પાદ, વ્યય, દ્રવ્ય, ગુણ અને પર્યાય. અને એમાં એ દ્રવ્યનો સ્વભાવ જો જોઈએ તો શું છે? દ્રવ્યનો સ્વભાવ તે એ બે એ અસ્થિ સામાન્ય સ્વરૂપ અન્વય, એ અસ્તિત્વ બે પ્રકારનું છે. ફરીથી દ્રવ્યનો સ્વભાવ તે અસ્થિ સામાન્ય અન્વય. અસ્થિ રૂપે તમે અન્વય તેનું તે જોવો તો એમાં બે રીતે જોવાય. પદાર્થના અસ્તિત્વને બે રીતે જોવાય છે. અને એ અસ્તિત્વ કેવું છે? કેવું છે?
અન્વય, સામાન્ય અન્વય, આખું પદાર્થનું અસ્તિત્વ બે રીતે, કેવું? સ્વરૂપ અસ્તિત્વ અને સાદસ, આ બે રીતે જોવાય. પદાર્થનો સ્વભાવ શું છે? અસ્થિ, સત્તા, અને એ સત્તાને બે રીતે જોવાય છે. કઈ રીતે? એક સ્વરૂપ અસ્તિત્વ અને સાદસ. એમાં પહેલું લે છે ઉત્પાદ તે પ્રાદુર્ભાવ, પ્રાદુર્ભાવ એટલે નવું ઉત્પન્ન થવું, અને વ્યય તે પ્રચ્યુતિ એટલે નાશ થવું, અને દ્રવ્યનું અવસ્થિત. આ શું આવ્યું? બેનું પોતપોતાનું જુદા જુદાથી ભેદથી કર્યું, સ્વરૂપ અસ્તિત્વથી. એમાં એક વસ્તુ, એનો સ્વભાવ સત્તા, અને સત્તામાં તમે જુઓ તો કંઈક ઉત્પન્ન થાય છે, કંઈક નાશ થાય છે, અને છતાં ટકવાપણું પણ છે. અને એની સાથે એ ગુણોમાં, એમાં જે ગુણ જોયા, અહીંયા ઉત્પાદ વય દ્રવ્ય જોયા, સાથે ગુણ અને પર્યાય, તો એમાં ગુણ જોઈએ તો શું દેખાશે? વિસ્તાર વિશેષો, જેને આપણે કયો આગળ આવ્યો હતો શબ્દ? વિસ્તાર સામાન્ય આવ્યું હતું ને. એ એક સાથે આમ પથરાયેલું જેને કહે ને. ગુણો કેવા છે? એક વિચારવા જેવું છે. ગુણો કેવી રીતે? આમ થપ્પી રૂપે છે કે કેવી રીતે છે? થપ્પી હોય ને ઉપર નીચે આમ, એવી રીતે ને. ઊભી થપ્પી છે કે આડી છે? પથરાયેલા છે. જેમ પ્રદેશો છે એક સાથે બધા છે, તો એનું નામ વિસ્તાર વિશેષ કહેવાય. અને પર્યાયો કેવી હોય છે એ પાછળ આવશે. હવે તો ફરીથી અહીંયા પેલું શું કર્યું? ફરીથી વસ્તુ, પદાર્થ, એનો સ્વભાવ સત્તા હોવાપણું, અને એને જોવાની બે દ્રષ્ટિ. હવે એમાં ભેદ કરીને જુઓ, સ્વરૂપથી જુઓ તો ત્રણ શું દેખાણું? ઉત્પાદ વય દ્રવ્ય. એમાં શું? એક પ્રગટ થતું, એક કાંઈક જતું, અને એક ટકવાપણું, એ આવ્યું. હવે એ જ પદાર્થની અંદર બે રીતે જોવાય, ગુણ અને પર્યાયથી. તેમાં ગુણ જોયું તો ગુણ કેવા છે? પથરાયેલા. તો એ અહીંયા પથરાયેલા. અને એ પણ કેવા છે? બે પ્રકારના, સામાન્ય અને વિશેષ. એ તો બધાને ખબર છે, સામાન્ય ગુણ અને વિશેષ ગુણ. એમાં નામ આપે છે અસ્તિત્વ, નાસ્તિત્વ, એકત્વ, અન્યત્વ, દ્રવ્યત્વ, પર્યાયત્વ. આ બધા શું આવ્યા? સર્વગત, અસર્વગત, સપ્રદેશ, અપ્રદેશ. પછી આ શું આવ્યું? મૂર્તત્વ, અમૂર્તત્વ, સક્રિયત્વ, અક્રિયત્વ, ચેતનત્વ. કેટલા બધા નામ. કર્તૃત્વ, અકૃત્વ, ભોક્તૃત્વ, ભોક્તૃ, અગુરુ, લિખિત ઇત્યાદિ સામાન્ય ગુણો છે. અહીંયા સામાન્ય ગુણો એટલે શું લેવા છે? સામાન્ય ગુણ એટલે એના કરતા 6 દ્રવ્યમાં છે. એ તો બરોબર છે, સામાન્ય ગુણો છે. પણ આમાં બધા ગુણો લાગ્યા ને. એમાં સર્વગત, અસર્વગત, એ શું છે? પ્રદેશત્વ, પ્રદેશત્વ. અહીંયા ગુણમાં સાથે સાથે ધર્મ લઈ લીધા છે. બાકી બધા ગુણ નથી. ગુણ જો બધા હોય તો એને પાછી શું હોય છે? પર્યાય. જેને અહીંયા પાછળ આવશે એ 47 નહીં, જે પરિશિષ્ટ આવશે એમાં નહીં. તો અહીંયા આખું એક શું લીધું? પદાર્થની અંદર એના ધારી રાખેલો ભાવ, એનું નામ ધર્મ. તો ધારી રાખેલા ભાવમાં એના ગુણ પણ આવે, એની પર્યાય આવે, અને એની સાથે પરસ્પર સાપેક્ષ એવા ધર્મો પણ આવે. ગુણની પર્યાય હોય, ધર્મની પર્યાય ન હોય. પણ નિત્ય અનિત્ય જેમ લઈએ, દ્રવ્યથી જોઈએ, ગુણથી જોઈએ તો નિત્ય, પણ એ નિત્ય ધર્મ છે. અસ્તિત્વ ગુણ જુદો છે અને નિત્ય ધર્મ જુદો છે. અસ્તિત્વ ગુણ હોવાથી એની પર્યાય છે, પણ નિત્ય એક એનો ધર્મ છે. તો અહીંયા આખા આ ગુણોમાં સાથે કોણ લઈ લીધા? નય, ધર્મ પણ, જેને પછી નય તરીકે આપણને. તો એ રીતે. અને આ બધાને કોને લાગુ પડે છે? બધા જ દ્રવ્યોને લાગુ પડે. આ બધા જ આવા હોય. એમાં પણ એ રે. અને હવે જે આપણને આપે છે અવગાન હેતુત્વ, ગતિ નિમિત્તતા, સ્થિતિ કારણત્વ, વર્તનાયતત્વ, રૂપાદિત્મતત્વ, ચેતનત્વ ઇત્યાદિ વિશેષ ગુણો છે. આ 6 દ્રવ્યના વિશેષ ગુણ આવ્યા. અવગાન હેતુત્વ કયો છે? આકાશનો. ગતિમાં નિમિત્તે ધર્માસ્તિકાય, સ્થિતિ ગતિપૂર્વક સ્થિતિ અધર્માસ્તિકાય, વર્તના કાળ દ્રવ્યનો, અને રૂપ ઇકોનું છે પૂતગલનું, અને ચેતન એટલે જે એ રીતે બધા. તો આ રીતે. અને આ રીતે ફરીથી પદાર્થની અંદર ભેદ કરી જોઈએ. સ્વરૂપ દરેકના તો ઉત્પાદ વય દેખાણા, પછી ગુણ દેખાણા, અને આને ગુણ પણ સામાન્ય વિશેષ,
અને પર્યાય, આયત વિશેષો. આયત સમુદાય આવ્યો હતો ને, એ એક પછી એક ધારા થાય. અને એના કેટલા પ્રકાર કીધા? 4 પ્રકાર. એ 4 પ્રકાર ક્યાં કહી દેતા આગળ? એવું કીધું છે ત્રાણુગાથામાં જ કીધા છે આગળ. સજાતિ સમાન છે ને અસમાન જાતિ 2 કીધા હતા ને. અને બીજા ક્યાં? સ્વભાવ અને વિભાવ. 4 પ્રકાર આવ્યા હતા, એકબીજાના સાથે સમાન રૂપે છે ને. હવે એમાં આપણે આગળ વધીએ 172માં પાને. આ બધાને માટે લીધું છે ને બંધ. 6 દ્રવ્ય માટેની વાત લીધી છે, બધાની વાત સામાન્ય બધાને લીધી છે. પછી વિશેષ ગુણ તો પછી લીધા, પહેલા તો કેવા લીધા છે? એટલે બધાના એમાં એવી રીતે એમ. અહીંયા પછી પોતપોતાના એ જુદા લીધા છે. ચેતનતા ચેતનત્વ એક સામાન્યપણે, બાકી તો ચેતન એટલે ચેતનમાં છે, પણ એક સામાન્યપણે લઈને એ રીતે લીધું છે. બાકી એના જુદા એક 6 અને એક રીતે વિચારવા જેવું. ચેતન એ કેવો છે? સામાન્ય ગુણ છે કે વિશેષ ગુણ? આમ તો વિશેષ જ કહેવાય, બહુ સિમ્પલ વાત. બીજી એક અપેક્ષા લેવા, એક કરતાં વધારેમાં છે માટે એ સામાન્ય છે. શું છે? અનંતમાં છે ને, એ એક પણ અપેક્ષા છે. બાકી ધર્માસ્થી અધર્માસ્થીનો એક જ છે એમ. અને બાકી એ રીતે એક સામાન્ય અને એને લીધા છે અહીંયા. એ બધા આખા કેવા છે? અને એ જે છે સામાન્ય ગુણ એટલે એ રીતે અપેક્ષા એક કરતાં વધારે દ્રવ્યોમાં છે, એ અપેક્ષાની. આગળ હવે દ્રવ્યને ઉત્પાદાદિક અને અથવા ગુણ પર્યાય સાથે લક્ષણ ભેદ હોવા છતાં સ્વરૂપ ભેદ નથી. આ એક વિશેષ લીધું. એક જ પદાર્થની અંદર ઉત્પાદાદિક એટલે ઉત્પાદવય અને દ્રવ્ય અને ગુણ પર્યાયો અને દ્રવ્ય સાથે 2 કયો સંબંધ છે? આ બધા પદાર્થના લક્ષણ છે. અને દ્રવ્ય એ કેવું છે? લક્ષ્ય પદાર્થ છે. દ્રવ્ય એ કેવું છે? લક્ષ્ય છે પદાર્થ. અને એના લક્ષણ શું છે? કે સત્તા. અને સત્તામાં શું હોય? ઉત્પાદવય દ્રવ્ય હોય. અને સાથે કોણ હોય? ગુણ. તો 2 વચ્ચે શું છે? લક્ષણનો ભેદ છે, પણ સ્વરૂપ ભેદ નથી. સ્વરૂપ ભેદ એટલે કે એક ચેતન હોય અને એક જડ હોય એવું ન હોય. લક્ષ્ય ચેતન હોય અને એનું લક્ષણ જડ હોય, અથવા લક્ષણ ચેતન હોય અને પદાર્થ જડ હોય એવું નથી. એ પોતાના લક્ષણ ભેદ છે, પણ છતાં સ્વરૂપ ભેદ નથી, કે સ્વરૂપથી જ આવું છે. શું સરસ શબ્દો વાપરો કે ભલે પદાર્થ એક જ છે અને છતાં પણ આમાં આવા ભેદો હોય છે. ઉત્પાદવય દ્રવ્ય પણ છે, દ્રવગુણ પર્યાય પણ છે, એ રીતે બધા એમાં ભેદો છે. અને એની વાત આપણને લઈને એમાં કેટલા પેરેગ્રાફ છે? 2 પેરેગ્રાફ છે. એમાં પહેલા પેરેગ્રાફમાં શેની વાત લીધી? ઉત્પાદવય દ્રવ્યની વાત આવશે. જે પહેલો છે ને, જેવી રીતે કરીને છે ને, એમાં કોની વાત આવશે? ઉત્પાદવય દ્રવ્ય. એમાં થોડુંક જો વાંચીએ, જો એમાં 3જી લાઈન વાંચીએ, ઉત્પાદ સાથે સ્વરૂપ ભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે. કોની સાથે વાત લીધી? આ તેને તે ઉત્પાદ સાથે. તેને એટલે દ્રવ્યને ઉત્પાદ સાથે સ્વરૂપ ભેદ નથી. ફરક એટલી છે, લક્ષણ ભેદ છે, પર્યાય કેવી છે? ઉત્પાદ રૂપ છે ને, ઉપજતી છે. અને દ્રવ્યતા તેનું તે. અને છતાં 2 વચ્ચે શું છે? સ્વરૂપ ભેદ નથી. એક કોઈને કોઈક બીજું હોય એવું નથી. વસ્તુનું સ્વરૂપ જ એવું. હવે એના પછી કોણ આવશે? વ્યયને લીધે. જો વ્યય માટે દ્રષ્ટાંત પણ આપ્યું છે. વસ્ત્રનું છે, મલિન અવસ્થાનું જે છે એ દ્રષ્ટાંત પણ આપ્યું છે. હવે વ્યયની વ્યાખ્યા બીજી 3 લાઈન છોડીને, ઉત્તર અવસ્થાએ ઉપજતો તક ઉત્પાદ વડે લક્ષિત થાય છે, પણ તેને ઉત્પાદ સાથે નથી. એ સિદ્ધાંત લીધો. ઓલો દ્રષ્ટાંત હતો, અહીંયા સિદ્ધાંત. હવે પેલું દ્રષ્ટાંત આવશે, વસ્ત્ર, નિર્મળ વસ્ત્ર અને મલિનથી વ્યય. એના માટે આપણે વિચાર કરીએ તો સિદ્ધાંત માટે એમાં નીચે છે ને, તેવી જ રીતે દ્રવ્ય પણ. મળ્યું શબ્દ? પહેલું જે છે એ દ્રષ્ટાંત છે વસ્ત્ર સાથેનું. પહેલું કોની સાથે? વસ્ત્રનું દ્રષ્ટાંત અને સિદ્ધાંત કે દ્રવ્યને ઉત્પાદ સાથે શું છે? લક્ષણ ભેદ છે, પણ સ્વરૂપ ભેદ નથી. હવે જે આવ્યું કોની સાથે? વ્યય. એનું પહેલું દ્રષ્ટાંત આપ્યું.
તેવી રીતે તે જ દ્રવ્ય પણ ઉત્તર અવસ્થાથી, તે જ દ્રવ્ય એટલે કયું દ્રવ્ય કે જેમાં ઉત્પાદ સાથે વાત લીધી એ જ દ્રવ્ય લેજો પાછું. એક સાથે કોની સાથે? ઉત્પાદ સાથે સ્વરૂપ ભેદ નથી એમ નહીં, અને બીજાને કોઈ બીજું દ્રવ્ય ને, તે જ દ્રવ્ય જેને ઉત્પાદ સાથે લક્ષણ ભેદ છે, સ્વરૂપ ભેદ નથી, અહીંયા એની સાથે હવે વ્યય. તે જ દ્રવ્ય ઉત્તર અવસ્થાથી ઉપજતું અને પૂર્વ અવસ્થાથી વ્યય પામતું, તે વ્યય શું છે? વ્યય લક્ષિત થાય છે. એક દ્રવ્ય ઉત્તર અવસ્થાથી ઉપજતું, પૂર્વની પછીની પર્યાયથી ઉપજતું અને પૂર્વ અવસ્થા, જો કે આ એક વ્યાખ્યા સમજવા જેવી છે. ઉત્પાદ કોને કહેવાય? પર્યાયનું ઉપજવું નહીં, ઉત્તર પર્યાયનું ઉપજવું, નવીન પર્યાયનું ઉપજવું. અને વ્યય એટલે પર્યાયનું નાશ નહીં, પૂર્વ પર્યાયની, ભૂતકાળની પર્યાયનો નાશ. બે રીતે શું છે? ને તો શું થશે? એક જ પર્યાયના ઉત્પાદ હોય કેવા હોય છે? જે સમય ઉત્પન્ન થાય એ સમય વ્યય થઈ જાય. બરોબર ને? એટલે કેમ ઉત્પાદ હોય એક સમયમાં હોય કે બે સમયમાં હોય? એક જ સમયમાં હોય ને. એટલે જે પર્યાય એક સમય ઉત્પન્ન થાય એ જ સમય વ્યય થાય. એક સમય તમે કીધું, એક સમય જો ઉત્પાદ વ્યય નો લેવો તો બે પર્યાય લેવાની. શું છે? એક જ સમયમાં ઉત્પાદ જોવા તો પૂર્વ પર્યાયનો વ્યય અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ. અને એક પર્યાયનો ઉત્પાદ વ્યય જોવા તો પહેલા સમય ઉત્પાદ છે ને બીજા સમય વ્યય છે. નહીં તો પર્યાય એક સમય ટકે છે, વાત જ સિદ્ધ નહીં થાય. સમયના ભેદ નહીં પાડી શકાય. તો આ રીતે અહીંયા તો એ ઉત્તર અવસ્થાથી ઉપર ને પૂર્વ અવસ્થાથી વ્યય થતું એ વ્યય વડે લક્ષિત થાય. પરંતુ તેને તે વ્યયની સાથે સ્વરૂપ ભેદ નથી. કોને? દ્રવ્યને. દ્રવ્યને વ્યયની સાથે શું છે? લક્ષણ ભેદ છે. કારણ કે ઓલી તો નાશ પામતી પર્યાય છે, ઓલામાં ઉત્પન્ન થતી પર્યાય, અને દ્રવ્ય તો તેનું તે, તો તેની સાથે શું છે? લક્ષણ ભેદ છે, પણ સ્વરૂપ ભેદ નથી. અને હવે ત્રીજું શું આવ્યું? દ્રવ્યપણું આવ્યું ને એની સાથે. એનું દ્રષ્ટાંત છે એમાં નીચેથી જ પેરેગ્રાફમાં. ઉત્તર અવસ્થાથી ઉપજતું, પૂર્વ અવસ્થાથી વ્યય પામતું અને ટકતી એવી દ્રવ્યત્વ અવસ્થાથી ધ્રુવ રહેતું દ્રવ્ય વડે લક્ષિત થાય છે. કોણ લક્ષિત થાય છે? દ્રવ્ય. દ્રવ્ય વડે એ લક્ષિત થાય, પરંતુ તે દ્રવ્યની સાથે દ્રવ્યને કોઈ સ્વરૂપ ભેદ નથી, તેનું તે સ્વરૂપ છે. આ રીતે શું સિદ્ધ કર્યું? એક જ પદાર્થમાં ત્રણ આવા લક્ષણ એના છે, પણ છતાં વસ્તુ સાથે એને કોઈ સ્વરૂપ ભેદ, એટલે એક ચેતન હોય ને એક જળ હોય ને રૂપી હોય ને એવો કોઈ નથી. એક જ પદાર્થની અંદર આ રહેલા. એવી જ રીતે હવે કોના ઉપર લે છે? બીજો પેરેગ્રાફ ગુણ પર્યાય સાથે લે છે. ઓલું કોની સાથે આવ્યું હતું? ઉત્પાદ વય ને દ્રવ્ય. તો એમાં હવે લે છે. એમાં પણ કોનું આપ્યું? ઓલામાં શું આવ્યું હતું? વસ્ત્રમાં કોણ આવ્યું હતું? મલિન. અને એનું અહીંયા કોણ આવ્યું હતું? એના ગુણો આવ્યા એના પહેલા. તો એના એવી જ રીતે ત્રીજી લાઈન, તે જ દ્રવ્ય પણ વિસ્તાર વિશેષો સ્વરૂપ ગુણો વડે લક્ષિત થાય છે. આવી ગયું ગુણની વ્યાખ્યા. ગુણનું શું લખ્યું છે? વિસ્તાર વિશેષ સ્વરૂપ, જે એક સાથે પથરાયેલા છે અને પોતાના લક્ષણો, એના વડે કોણ લક્ષિત થાય છે? દ્રવ્ય લક્ષિત થાય. તે જ દ્રવ્ય જે ઉત્પાદો વાળો તો એની જ વાત ચાલે છે, એ લક્ષિત થાય. પરંતુ ગુણોની સાથે સ્વરૂપ ભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે. આમ કહીને આચાર્ય દેવ શું લખે છે? સ્વરૂપ જ એવું છે. એનો અર્થ કરીને શું કહે? તને ન સમજાતું તારો દોષ છે, બાકી વસ્તુ તો આમ છે. એમાં તું એમ કે કોઈ એમ કે કેમ આમ છે, કેમ છે? વસ્તુ સ્વભાવ સહજતામાં ક્યારે પ્રશ્ન કરીશ નહીં. લીંબુ ખાટું કેમ? સાકર ગળી કેમ? સહજ વ્યવસ્થામાં તારા પાસે કોઈ અધિકાર જ નથી. તો આપણે એવું ન હોત, તેની બદલે મરચું ગળ્યું હોત તો શું વાંધો? કુતર્ક રહેવા દેજે, વસ્તુનું સ્વરૂપ જે વિકલ્પ છોડી દેજે, સહજતાના સ્વીકાર કરજે. સહજતામાં તર્ક નહીં કરતો. સહજતાના તર્ક કરવા જાશું તો એ કુતર્ક છે. તો અહીંયા આચાર્ય દેશ છે, અહીંયા વસ્તુનું સ્વરૂપ અને ઉલટાનું આચાર્ય એની રીતે સમજાવે.
સહજતાનો સ્વીકાર કરે છે અને પછી સાથે સાથે સમજાય કે આવું લક્ષણ ભેદ છે, લક્ષણ અને છતાં સ્વરૂપ ભેદ નથી, એટલું ધ્યાન રાખજે. તો એ રીતે અહીંયા આપણને એ કર્યું. હવે એવી જ રીતે આગળ જે પહેલું તો દ્રષ્ટાંત વસ્ત્રને અને એનાથી નીચે લઈએ. તેવી જ રીતે દ્રવ્ય પણ આયાત વિશેષો સ્વરૂપ પર્યાય વડે લક્ષિત થાય છે. ફરીથી કોણ? દ્રવ્ય. કોના વડે? પર્યાયો વડે. પર્યાયો આયાત એક પછી એક ધારાથી, હવે એના વડે કોણ નક્કી થાય છે? દ્રવ્ય. તો ઓલું શું આવ્યું? આયાત વિશેષો પર્યાય શું આવ્યું? એના વડે દ્રવ્ય લક્ષિત થાય. તેનો અર્થ શું થયો? પર્યાય લક્ષણ થયું અને દ્રવ્યનું લક્ષ થયું. વસ્તુ સ્વભાવ છે. અહીંયા ફરીથી અહીંયા ત્રિકાળી દ્રવ્ય છે એની વાત નથી, આખી પદાર્થની વાત ચાલે. તો એક એના લક્ષણ દ્વારાથી લક્ષ દ્રવ્ય તરફ જવાનું છે. તો પર્યાય ભેદને પણ ગુણ કરીને એટલા માટે એક નિજરાધિકારમાં એક સરસ ગાથા છે. મતિ શ્રુત અવધિ મનઃ તેહ પદ એક જ ખરે, આ જ્ઞાન પદ પરમાર્થ છે. મતિ શ્રુત એના દ્વારા પણ તું એમાં ભેદમાં નહીં અટકતો, એ દ્વારા તું ક્યાં પહોંચી જશે? એકરૂપ જ્ઞાન સ્વભાવ તરફ પહોંચી જાય. એમાં અહીંયા પર્યાયમાં છે વિવિધતા દેખાય, પણ એના દ્વારા કોને લક્ષિત કરવું છે? એ દ્રવ્યને એ લક્ષિત થાય, પરંતુ તેને પર્યાય સાથે સ્વરૂપ ભેદ નથી. કોને? દ્રવ્યને એની સાથે નથી. ને આ રીતે હવે છન્નું ગાથાનું આવીએ આગળ 174. હવે અનુક્રમે અસ્તિત્વ બે પ્રકારનું કહે છે, સ્વરૂપ અસ્તિત્વ અને સાદ. આગળ જે આપણને વાત કર્યું પદાર્થ છે એનું શું છે? અસ્તિત્વ છે, એની સત્તા છે. અને એ સત્તાને જોવા માટે બે પ્રકાર, સ્વરૂપથી એને જોઈએ અને એના સાદસપણાથી જોઈએ. તો એ રીતે અહીંયા સાદસ એટલે એ ખાલી હોવાપણે જોવાનું, કેવું છે એવું ન જોવું. આખા વિશ્વને ખાલી અસ્તિત્વથી જોવા જઈએ તો શું થશે? છે એટલું જોવાનું, કેવું છે એવું નહીં જોવાનું. તો શું હશે? આખું એક સરખું હોવાપણે છે પણ દેખાશે. પણ હવે એના કેવું છે એવા જોશું તો શું થશે? દરેકનું પોતપોતાનું સ્વરૂપ દેખાશે. એક જળ રૂપે દેખાશે, એક ચેતન રૂપે દેખાશે. તો એ દરેક પોતપોતાની રીતે. તો આજે પદાર્થનો સ્વભાવ, એનું અસ્તિત્વ, સત્તા છે એને જોવાની બે પ્રકારે. તો અહીંયા આપણને એ લઈએ છન્નું ગાથામાં એની ટીકામાં. અસ્તિત્વ ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. હજી જો આચાર્ય એક ધારા એ લેશે, શું લેશે? જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન છે. જગત છે એ કેવું છે? સાવ ખાલી છે. જગતની અંદર કાંઈ જ નથી ને? છે જગતમાં છે શું છે? જગત છે એ આખું અસ્તિત્વથી ભરેલું છે. પદાર્થ છ કહો કે બધાથી દરેક કેવું છે? અસ્તિત્વ ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. સત્તા હોવા પણ એ દ્રવ્યનો સ્વભાવ છે. અને તે અસ્તિત્વ અન્ય સાધનથી, હવે કેવું છે? દરેક પદાર્થનું અસ્તિત્વ કેવું છે? હોવા પણ. જો સરસ 3 બોલ આપશે આપણને, ફરીથી આમ અઘરું લાગે એવું છે, પણ થોડુંક એક આચાર્ય બહુ જ દ્રઢતાથી સિદ્ધ કરે. દરેક પદાર્થનું શું સિદ્ધ કરે છે? હોવાપણું. અને હોવાપણામાં દ્રવગુણ પર્યાય ઉત્પાદ હોય દ્રવ્ય અને બીજાથી નિરપેક્ષ છે. દરેકની સત્તા પોતપોતાથી નિરપેક્ષપણે છે. એ આપણને જોવાની છે. પણ તું તારે બધાને જોજે, પણ પછી એના સ્વરૂપથી જોઈશ તો જુદા જુદા દેખાય. તે પહેલાં અહીંયા તો આપણને ખાલી અસ્તિત્વથી જો. એ કેવું છે? અસ્તિત્વ અન્ય સાધનથી નિરપેક્ષ હોવાને લીધે. અન્ય સાધનથી એટલે કોઈ પણ પદાર્થનું હોવાપણું કોઈના કારણે નથી. કોઈ પણ ગુરુદેસાના ઘણા દ્રષ્ટાંત દેતા હોય છે. જે ગુરુદેશી હોય કે આ માથે કોઈને ટોપી, હવે તો કોઈ ન હોય, પહેલાં ટોપી હોય. એ ટોપી કોના આધારે છે? માથાના આધારે. એમાં પૂછો છો શું? આ ચશ્મા કોના આધારે છે? નાક કે કાનથી. અહીંયા ગુરુદેશી પોતે કે કોના આધારે છે? કે અહીંયા પાઠના આધારે. ગુરુદેશી હોય ને તો પાઠના આધારે છે કે નહીં? આ બધી હકીકત છે કે નહીં? આજ કહે છે કે તું સાપેક્ષતાથી જોશે, વસ્તુના સ્વભાવને નિરપેક્ષપણે જોજે. એનાથી જોવાની દ્રષ્ટિ છે આખી નિમિત્તાધીન દ્રષ્ટિ હોવાથી બીજા આધારે. અહીંયા કહે છે અસ્થિ સત્તા એ તારો સ્વભાવ છે, અને જેનો જે સ્વભાવ હોય હંમેશા નિરપેક્ષ જ હોય છે. અરે ખરેખર પહેલાં એક પડદ્રવથી નિરપેક્ષનું જોતા તો શીખ,
પછી દ્રવ્યમાં તું જોજે કે દ્રવ્યમાં પણ જોવાપણું આવશે કે દ્રવ્યની અંદર તું ગુણભેદ એટલે પર્યાય ભેદ કરીશ તો દેખાશે ઉત્પાદ વિના, બાકી વસ્તુ તરીકે તો અભેદ છે. અતદ્ભાવ દેખાશે અને છતાં વસ્તુ એ સામાન્ય સાદસ્ર છે. એમાં અહીંયા કરે છે કે પેલું આ સરસ સિદ્ધાંત આ છે ને આચાર્યદેવ અમૃતચંદ્ર અને વિશિષ્ટતા છે. આ લોજિક હોવાથી હોય કારણ આપીને લોજિકલી આપણને તો પેલી સત્તા કેવી છે, ફરીથી સત્તા કેવી છે, કાળ અપેક્ષાએ કેવી છે, કાળ અપેક્ષાએ અને એમાં જ લખ્યું છે અનાદિ અનંત હોવાથી લખ્યું છે ને. તો અનાદિ અનંત શા માટે છે કે નિરપેક્ષ હોવાથી છે ને. જો નિરપેક્ષ હોવાને લીધે કોઈના ઉપર આધારિત હશે તો અનાદિ અનંત નહીં હોય. આટલા બધા સિદ્ધાંત શીખી શકીએ કે નહીં. હું જો કોકના આધારે છું તો એનો અર્થ છે કે હું અનાદિ અનંત નથી, અને હું જો અનાદિ અનંત છું તો મારું હોવાપણું કેવું છે, નિરપેક્ષ. એક બોલ. હવે બીજો, અહેતુક એકરૂપ વૃત્તિએ સદાય પ્રવર્તું હોવાને લીધે વિભાવ ધર્મથી વિલક્ષણ કેવું છે. હું અહેતુક, આ એક સરસ આ એક સતની વાત હોય છે ને. સત કેવું હોય છે, અહેતુક નિરપેક્ષ, બે શબ્દ હોય. કોઈ પણ સમયસારમાં 270 ગાથામાં આ રીતે શબ્દો છે, અહેતુક અને નિરપેક્ષ, જેને કોઈની આધાર સાપેક્ષતા નથી અને એનું કોઈ કારણ નથી. અહેતુક એકરૂપ, કોઈના પણ કારણ વગર એકરૂપ વૃત્તિએ, વૃત્તિ એટલે હોવાપણે, એમાં નીચે છે ને વર્તવું ને પણતિ હોવાપણું. વૃત્તિ એટલે એક પર્યાય પણ લેવાય. અહીંયા વૃત્તિ એટલે વર્તવું, રહેવું, હોવું પણ. કે સદાય એકરૂપ વૃત્તિએ સદાય પ્રવર્તું હોવાને લીધે હું કેવું છું, વિભાવ ધર્મથી વિલેખ એટલે મારાથી વિરુદ્ધપણાના ભાવો મારામાં નથી. બાજુમાં ભલે હો, એક ક્ષેત્રાવગા સંબંધે સંયોગમાં ભલે હો, પણ મારું હોવાપણું, મારો જે અસ્થિ સ્વભાવ છે એ નિરપેક્ષ છે અને કોઈના કારણ અહેતુક છે, કોઈના આધારિત એ નથી. બીજું બે ભાવ, અને ત્રીજું શું છે, ભાવ અને ભાવવાનપણાને લીધે અનેકપણું હોવા છતાં પ્રદેશભેદ નથી. શું ફરીથી ભાવ અને ભાવવાનપણાને લીધે, ભાવ એટલે અસ્તિત્વ, એક ગુણ, ભાવ ગુણ, અને ભાવવાન એટલે દ્રવ્ય. ભાવ આપણે આવે ને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આવે છે ને, એમાં ભાવમાં આપણે શું લઈએ છીએ, ગુણ. તો અહીંયા એક ગુણ, એક ગુણ છે, અને દ્રવ્ય કેવો છે, ભાવવાન, જેને ગુરુદેવસી કે અંશ અને અંશી. એક ગુણ એને અંશ લ્યો તો એનો એકરૂપ ભાવ એ અંશી, તો એ લીધે અનેકપણું છે. બે થયા કે ને, એક દ્રવ્ય અને ગુણ, અંશ ને અંશી, ભાવ ને ભાવવાન. તો અનેકપણું હોવા છતાં, અને બીજી રીતે લઈએ, ભાવ અને ભાવવાન એટલે કોણ, એ તો આવી ગુણ અને ગુણી દ્રવ્ય આવી ગયું. હજી ઉપર જે લખ્યું હતું એ લક્ષ્ય અને લક્ષણ આગળ અધિકારમાં આવી ગયું. આગળ ગાથામાં જે ગુણ છે એ કહેવાય છે એના લક્ષણ છે, અને દ્રવ્ય કેવું છે, લક્ષ. તો બે અનેક થયું કે નહીં, બે થયા કે નહીં. અને આવું હોવા છતાં પ્રદેશભેદ નથી. શું કીધું છે, એકમાં અનેકપણું છે અને છતાં પ્રદેશભેદ નથી. એક જ પદાર્થ, એક જ દ્રવ્ય છે, એમાં શું છે, આપણને બહુ છે ને સામાન્ય લાગે, કારણ કે આપણે વર્ષોથી, બાકી અન્ય મતોમાં તો કંઈક વિપરીતતા, કે એક હોય અનેક કેમ હોય, સીધો જ પ્રશ્ન કરે, અને અનેક હોય કેમ હોય. આ જ જૈન દર્શનની શું છે, વિશેષતા છે, અનંત ધર્માત્મક છે, અને અનેકાંતપૂર્વક સિદ્ધ કરી શકાય છે. એક જ વ્યક્તિ પિતા પણ છે ને પુત્ર છે. કોઈ કે આમ કેમ હોઈ શકે, તો કે ભાઈ તું જ નથી, તું તો પુત્ર છે કોકનો, તું કોકનો પિતા પણ, કાકો હોય ને પોતે ભત્રીજો પણ હોય છે. જીવનમાં આ એક જૈન દર્શનની એક અદ્ભુતતા છે. અનંત ધર્મણ, અને એને સિદ્ધ કરવાનું અનેકાંત સ્યાદવાદ શૈલી એનું સાધન છે. તો જો અહીંયા ફરીથી ભાવ અને ભાવન, જો આમ કહીને કંઈક પદાર્થો છે પણ એની અંદર ગુણ ન હોય, તો કે એમ નથી. દ્રવ્ય છે તો એની અંદર કેવા છે, એક નહીં અનંત ગુણ છે. તો એ રીતે એક અને સંખ્યા ભેદ છે, લક્ષણ ભેદ છે, નામ ભેદ છે. દ્રવ્યનું નામ જીવ છે અને ગુણનું નામ શું છે, જીવત્વ શક્તિ છે. જીવ શબ્દ આવે તે કોને દેખાડે,
દ્રવ્યને જીવ, અને જીવત્વ એ દેખાડે તો કોને દેખાડે? ગુણને દેખાડે. તો અહીંયા એ અનેકપણું હોવા છતાં પ્રદેશભેદ નથી, અને એ કારણે દ્રવ્યની સાથે એક જ ધરે છે. આ દ્રવ્યની સાથે એક જ રહેલા છે. દ્રવ્યનો સ્વભાવ, તો એ દ્રવ્યનો સ્વભાવ કેમ ન હોય? દ્રવ્યની અંદર છે એ નિરપેક્ષપણે લે છે, અહિતપણે છે, તો એ સત્તા અસ્તિત્વ એ દ્રવ્યનો સ્વભાવ કેમ હોય? હવે એક સરસ બીજું હજી ન્યાય આચાર્ય 175 પાને. તે અસ્તિત્વ, ફરીથી કયું અસ્તિત્વ લીધું? દ્રવ્યનું અસ્તિત્વ. અને એમાં પણ ભેદ પાડ્યા હોય તો શું હોય છે? દ્રવ્ય અને ગુણ છે ને બધા, એના એ બધા ભેદો એવા હોવા છતાં જેમ ભિન્ન ભિન્ન દ્રવ્યોને વિશે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જાય છે. શું છે? અસ્તિત્વ ભિન્ન ભિન્ન દ્રવ્યોને વિશે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જાય. એનો અર્થ શું થયો? તમે બધા દ્રવ્યો લ્યો, દરેકનું અસ્તિત્વ કેવું છે? પોતપોતાના દ્રવ્ય પૂરતું છે. બાજુમાં રહેલું ભલે એક ક્ષેત્રાવગામાં, પણ એ દ્રવ્યનું અસ્તિત્વ જુદું છે. એ કીધું એક અસ્તિત્વ છે પદાર્થની અંદર, આખું પોતાનું અસ્તિત્વ છે. એમાં ભલે દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદ દ્રવ્ય, પણ જે બે દ્રવ્યો છો એનું અસ્તિત્વ ક્યાં સુધી હોય? પોતાના અસંખ્ય પ્રદેશે ત્યાં સુધી. દરેક દ્રવ્યનું જેમ જેમ ભિન્ન દ્રવ્યનું, ભિન્ન ભિન્ન એટલે અહીંયા કોણ લેવા? ક્ષેત્ર ભિન્ન. દ્રવ્યનું પ્રત્યેકમાં અસ્તિત્વ સમાપ્ત થઈ જાય, એના એટલા પ્રદેશ પૂરતું જ છે. તેમ હવે જો ખાસ, તેમ તે અસ્તિત્વ દ્રવ્ય ગુણ પર્યાયને વિશે પ્રત્યેકમાં સમાઈ જતું નથી. આમ શું લીધું? તો દ્રવ્યની અંદર આટલાક ભાગની અંદર ઉત્પાદનું અસ્તિત્વ, આટલા ભાગની અંદર વ્યયનું, આટલાકમાં એમ નથી. ઓલામાં તો છે ભિન્ન ભિન્ન દ્રવ્યનું અસ્તિત્વ કેટલું થાય છે? છૂટું છૂટું છે, નહીં તો ભિન્ન ભિન્ન સિદ્ધ નહીં થાય. પણ અહીંયા એવું નથી કે એક દ્રવ્યની અંદર જે ઉત્પાદ હોય દ્રવ્ય છે અથવા ગુણ અને પર્યાય છે, તો પર્યાય ગુણ ક્યાં હોય? આપણે વ્યાખ્યા જ બોલીએ છીએ. ક્યાં બોલીએ? જે દ્રવ્યના પૂરા ભાગમાં બોલીએ છીએ ને. અને પર્યાય ક્યાં હોય? કે જે દ્રવ્યના ઉપરના ભાગમાં. એવું જ આવે છે. સમયસાર આવડે જ છે એટલે પૂછવું જ નથી. એની 14મી ગાથા પછીનો કળશ શું છે? અબદ્ધ સ્પષ્ટ આદિ ભાવો સ્પષ્ટપણે ઉપર તરતા હોવા છતાં અંદરમાં પ્રતિષ્ઠા પામતા, એવું શબ્દ છે ને એમાં. એટલે અમને તો એમ લાગે કે દ્રવ્યની ઉપર લેયર હોય છે ને, લેયર, એવી રીતે શું હોય છે? આ પેલું સિદ્ધ કરીને પછી અંદરમાં દ્રવ્ય સ્વભાવની આશ્રયમાં આખી પર્યાયથી જુદીની વાત. પેલું હજી આ સિદ્ધ જો નથી થયું, આચાર્ય બહુ સરસ એ રીતે કહે, દ્રવ્યની અંદર, પદાર્થની અંદર જેમ બે દ્રવ્યના ભિન્ન ભિન્ન અસ્તિત્વ છે, એવી રીતે નથી કે આટલામાં ગુણ હોય ને આટલાકમાં પર્યાય, એવું અસ્તિત્વ એમાં જુદું નથી. હા, એના લક્ષણ લક્ષ ભેદ છે. એના પોતપોતાના કાર્યથી જેમ ઉત્પન્ન થતું કંઈ દેખાય તો એવી રીતે એમાં હોવા છતાં એના વચ્ચે પ્રદેશ સત્તાની ભિન્નતા કોઈ નથી. બહુ સુંદર રીતે પેલું પડદ્રવ્યથી ભિન્નતા, જેને શું કહેવાય? દ્રઢપણે જેને બે દ્રવ્યની ભિન્નતા હજી ભાસી નથી, એને દ્રવ્ય પર્યાય વચ્ચે અથવા સ્વભાવ વિભાવ વચ્ચેની વાત દૂર રહેશે. એટલે પેલું અહીંયા પ્રવચન સારમાં કુંદકુંદ આચાર્ય દેવે જેટલી દ્રઢતાથી સમયસારમાં શુદ્ધ નહીંની મુખ્યતાથી દ્રવ્ય સ્વભાવની દ્રઢતા કરી, એટલી જ પોતે સ્વયં કરે છે અહીંયા. અને એ જ અમૃતચંદ્રાચે આટલો વિસ્તાર કરીને એક એક વિચાર લીધો, એક એકમાં દ્રષ્ટાંત આપીને કર્યું છે. આમાં આ મૂળ વિષયમાં આખો દ્રષ્ટાંત આપીને આપણને, અને હજી તો આગળ જોશું તો આગળ ક્યાંક જોવું છે, હમણાં જ આવશે. ચલો આગળ આટલું પૂરું કરીએ. તો અહીંયા ફરીથી આટલું તો ખ્યાલ આવી ગયું. શું આવી ગયું? 175 પાનું. તે અસ્તિત્વ એટલે દરેક દ્રવ્યનું જુદું જુદું ક્યાં પોતા પૂરતું હોય છે, એના જ પ્રદેશ પૂરતું હોય છે. અને તેવી રીતે દ્રવ્યની અંદર એ અસ્તિત્વ એક ગુણનું જુદું ને પર્યાયનું જુદું ને ઉત્પાદનું જુદું, એ સમાપ્ત થઈ જતું નથી. જુદું જુદું છે એમ નથી, કારણ કે તેમની સિદ્ધિ પરસ્પર થતી હોય. કોની? તેમની દ્રવ્યગુણ પર્યાયની અને પદાર્થની. અહીંયા ઉત્પાદ હોય દ્રવ્ય અને પદાર્થની, એની પરસ્પર ઉપસ્થિતિ કેવી રીતે સિદ્ધિ? એનું હોવાપણી પરસ્પર એટલે
જ્યાં પદાર્થ છે ત્યાં જ ઉત્પાદવય દ્રવ્ય છે, અને ઉત્પાદવય દ્રવ્ય છે ત્યાં જ પદાર્થ. બે જુદા નથી. જ્યાં દ્રવ્ય છે ત્યાં જ ગુણ પર્યાય છે, અને ગુણ પર્યાય છે ત્યાં જ પરસ્પર છે. જેમ ગળપણપણું અને સાકર બેયનું શું છે કે ભાઈ સાકર તો છે પણ ગળી નથી, અને ગળપણ છે પણ સાકર નથી. તો એમ થતી હોવાથી એના છે શબ્દ દ્રવગુણ પર્યાય એકબીજાથી પરસ્પર થતા હોવાથી એક ન હોય ત્યાં બીજા નથી, તો તેમનું અસ્તિત્વ એક જ છે. કોનું અસ્તિત્વ? દ્રવ્યગુણ પર્યાય પદાર્થની અંદર દ્રવગુણ પર્યાય અથવા પદાર્થની અંદર ઉત્પાદવયને દ્રવ્ય ભલે એના લક્ષણ એના સ્વરૂપ ભેદ છે, પણ પદાર્થ જુદું થઈ જાય, અસ્તિત્વ જુદું થઈ જાય છે એમ નથી. અને એનું આચાર્યદેવ ફરીથી સોનાનું દ્રષ્ટાંત આપણને આપે છે. અને એમાં પહેલું જો લેશું તો કોની વાત આવશે? ગુણોની પર્યાયની પહેલી વાત જેમ છે ને. હવે એનું ક્યાં સુધી વાત છે? એ જે પેરેગ્રાફ છે ને, દ્રવ્ય જે છે અને સામે ગુણ પર્યાય એની આખો વિષય છે, એ ક્યાં સુધી છે? પાછળ પાનું ફેરવો છે 176 સુધી. ક્યાં સુધી વાત છે? કેટલી લાઈનમાં એ વાત કરી આખી? મળ્યું કે નહીં? 175 થી લઈને 176 મળ્યું ને. પછી અથવા આવે છે, પછી અથવા આવે. એમાં પહેલું શું લીધું? દ્રવ્ય છે તો ગુણ પર્યાય છે, અને પછી લેશે ગુણ પર્યાય છે તો દ્રવ્ય છે. એવી રીતે પરસ્પર લીધું હતું ને, બેયનું અસ્તિત્વ એકબીજા, એટલે બે જુદા આમાં પાડે. કે જે અહીંયા જેમ લખ્યું ને એમાં જે ફરીથી મારો કહેવાનો હેતુ શું છે, આ આખું એ આખું નથી. એની જો ખરેખર 176 પાને જોઈએ ને તો બીજી લાઈનમાં જ વાત પૂરી થઈ ગઈ. પછી તો બ્રેકેટ છે એ આખો એક જ બ્રેકેટ છે, આટલી મોટી લાઈનમાં તેનું ડિટેલિંગ આપ્યું છે. શું છે? કોઈને એમ લાગે આટલું મોટી છે, એમ નથી. ખરેખર તો બ્રેકેટમાં હજી ખુલાસાની જરૂર પડી એટલે પંડિતજીએ લખ્યું જશે, એટલે એને આખું જુદું. બાકી તો ત્યાં સુધી પૂરું થઈ ગયું છે આચાર્યદેવની જે વાત છે. પણ હજી જો કદાચ કોઈને ખુલાસો જોવે તો આખો એમાં એ લખ્યો છે. તો જેમ દ્રવ્ય છે તો ફરીથી તેમાં ખાલી કહેવાનું જે હતું, જેમાં આપણે બીજી લાઈન વાંચી 176 પાને. ગુણો અને પર્યાયો વડે જે દ્રવ્યનું અસ્તિત્વ છે આવી ગયું. એ ગુણ પર્યાયનું અસ્તિત્વ કહો કે દ્રવ્યનું અસ્તિત્વ, બે એક જ છે. વાત એટલી જ સીધી. પછી તો વધારે વિસ્તાર કર્યો. અને એવી જ રીતે આગળ જો આપણે વાંચશું તો ક્યાં આવશે? 177 પાને. જે દ્રવ્યનું બીજી લાઈન છે ને ઉપરથી, મૂળ સાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું જે અસ્તિત્વ છે, તો એનું મૂળ સાધન એટલે એને આ ગુણ અને પર્યાયની. ગુણ પર્યાયથી દ્રવ્ય છે ને દ્રવ્યથી ગુણ પર્યાય. બસ સિમ્પલ એટલું. બેયનું પોતપોતાનું અસ્તિત્વ એક જ છે. એક જ પદાર્થની અંદર અમુક ભાગમાં દ્રવ્ય ગુણ છે ને પર્યાય છે ને એવું નથી. ભલે એના લક્ષણોને લક્ષ એટલો ભેદ છે, છતાં પણ બધાનું અસ્તિત્વ કેવું એ છે. તો અહીંયા કોની વાત આવી ગઈ? ચાલો આ બે પેરેગ્રાફમાં દ્રવ્ય સાથે ગુણ પર્યાય ને ગુણ પર્યાય સાથે દ્રવ્ય. હવે જે આવ્યું એ ઉત્પાદવય સાથે આવ્યું, જે એમાં નીચે છે કે જેવી રીતે દ્રવ્ય અને ગુણ પર્યાયનું એક જ અસ્તિત્વ એ સિદ્ધ કર્યું. હવે તેથી હવે દ્રવ્યનું અને ઉત્પાદવય, જો આચાર્યદેવ બે વાત લઈને ચાલે છે. કઈ બે વાત લઈને? દ્રવ્ય ગુણ પર્યાય અને ઉત્પાદવય દ્રવ્ય. એ બે શું છે? એક જ પદાર્થ છે એની અંદર આ રહેલા છે. એ જે પદાર્થનું ક્ષેત્ર છે, સત્તા છે, અસ્તિત્વ છે, એમાં તમને ગુણ પર્યાય પણ દેખાશે, અને એના જ અસ્તિત્વમાં સત્તામાં ઉત્પાદવયને. આ શું કરશું? આવું બધું આ ધર્મ માટે આવું બધું હોય કાંઈ? બહુ જ જરૂરી છે. કે જરૂરી એટલે શું કે એવો કયો સમય ગયો હોય અને આપણને પડદ્રવ્યની ભિન્નતા ભાસી હોય. શબ્દથી તો બહુ શું કહેવાય, બોલે સુરા છીએ આપણે. પર્યાયથી ભિન્નતાની વાત કરવી છે અને પડદ્રવ્યમાં ગ્રદ્ધિપણાના ભાવથી અટક્યા હોઈએ છીએ આપણે. આ પહેલું બહુ સ્પષ્ટપણે પદાર્થની અંદર જ મારા ગુણ અને પર્યાયો છે. પદાર્થની અંદર જ મારે જે કરવા જેવું ઉત્પાદ હોય બધું કરવા જેવું મારામાં છે. મારા અસ્તિત્વની બહાર મારે કાંઈ કરવા જેવું નથી. તો એની પણ ફરીથી એમાં પણ એવી જ રીતે છે. એમાં પણ બ્રેકેટ છે મોટા, એટલે આખું જે છે ને 177 પાનેથી છે ને જેમ દ્રવ્ય ક્ષેત્ર, એમાં પણ જો 178 પાને
એમાં દ્રવ ક્ષેત્ર કાળ ત્યાંથી એક પેરેગ્રાફમાં બ્રેકેટ છે, મળ્યું. એવી જ રીતે ઓલામાં પણ જો 179 પાને બ્રેકેટ છે. એટલે કહેવાનો હેતુ છે કે એક જ વાતને ફરીથી આચાર્યદેવ તો સમજાવે છે, ફરીથી બ્રેકેટમાં પણ ખુલાસા કરીને સમજાવે છે. અને આ રીતે ચાલો થોડું વાંચી લઈ ભાવાર્થ, એટલે થોડો ખુલાસો વધારે. 179 પાને અસ્તિત્વને દ્રવ્યને પ્રદેશ ભેદ નથી. આ બહુ જ સિદ્ધાંત. અને તો અસ્તિત્વની અંદર શું આવશે? ઉત્પાદ વય દ્રવ્ય અથવા ગુણ અને પર્યાય. એટલે આ રીતે અલ્ટિમેટ તો વળી તે અસ્તિત્વ અનાદિ અનંત છે, જે આપણે આવ્યું હતું, કોઈની સાપેક્ષતામાં નથી. અને સાપેક્ષ અહેતુક છે, એટલે એક રૂપે સદ એક અહેતુક હોવાથી એ ક્યારેક ચેતન રૂપે પણ મને ક્યારેક જડે પણ નથી, કારણ કે એનું કોઈ કારણ જ નથી. માટે એક રૂપે પણ અને એથી વિભાવથી, વિભાવ એટલે અહીંયા પરદ્રવ્યથી, અહીંયા ભેવ એટલે રાગદ્વેષ એમ ન લેવા, અહીંયા બે દ્રવ્યની ભિન્નતા ચાલે છે. એટલે વિભાવ ધર્મથી, એટલે ચેતન છે એ જળથી જુદું અને જળ છે એ ચેતન, કારણ કે એનું કોઈ હેતુ જ નથી. અને આમ હોવાથી અસ્તિત્વ એ દ્રવ્યનો સ્વભાવ છે. અને ગુણ પર્યાય એ દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન નથી, કારણ કે ગુણ પર્યાયોથી દ્રવ્યની શું થાય? નિષ્પન્ન. નિષ્પન્ન એટલે એની સાબિતી, સિદ્ધિ, અસ્તિત્વ. અહીંયા નવું કાંઈ પ્રગટ નથી કરવાનું કાંઈ. અને દ્રવ્ય ગુણ પર્યાયથી, દ્રવ્ય જ ગુણ પર્યાયથી નિષ્પન્ન. અને એવી જ રીતે ઉત્પાદ વય દ્રવ્યનું જ, એમાં દ્રવ્યનું બેનું અસ્તિત્વ એ જે છે અહીંયા આમ ન લેવું ભાઈ. ઉત્પાદ પર્યાયથી હું ત્રિકાળી ધ્રુવ કેવો છું, નિરપેક્ષ છું, એ વાત અહીંયા નથી. અહીંયા કેની વાત છે? ઉત્પાદ વયથી એ સહિતની છે. કારણ કે ઉત્પાદ વય દ્રવ્યથી દ્રવ્ય નિપજે છે ને, એટલે સાબિત થાય છે, સિદ્ધ થાય. અને દ્રવ્ય ઉત્પાદ વયથી છે. અને આ રીતે સ્વરૂપ અસ્તિપણું સિદ્ધ કર્યું. સ્વરૂપ અસ્તિત્વપણું, કે દરેક પદાર્થ છે એમાં એનું સ્વરૂપ છે, એની જે સત્તા છે, સત્તામાં ઉત્પાદ વય દ્રવ્ય છે એનું સ્વરૂપ છે, અથવા તો ગુણ અને પર્યાય. અને પછી ખાલી અસ્તિત્વ જોશો, સત, એનું નામ સાદ અસ્તિત્વ. એની વાત પછી આગળ આપણને એ 97 નંબરની ગાથામાં સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. 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 પરમંકારી સિદ્ધ દર્શને પ્રાપ્ત લોકાગ્રે બિરાજમાન પુષ્પાદિ મહાત્પરમ 24 ઇન્દ્ર ભગવાનનો જય હો. હાલ વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન સમોસરમાં શોભાયમાન શ્રીમંતરાદિ અજીતવીર પરંતુ ઈશ્વરમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. વર્તમાન અવસરપીણી સમયે ધ્રુવધામની ધકતી ધૂણી દખાવનાર અખંડ સાધના પ્રત્યેક શ્રી બાહુબલી મનિન્દ્ર ભગવાનનો જય હો. સ્યાદવાદ અનેકાંતમય સ્વરૂપ બતાવનારી, બે વિરોધને અવિરોધપણે સ્થાપન કરનારી, નિત્યબોધક પરમાગમ સમય સારથી સમસ્ત જીનવાણી માતનો જય હો. સદેહ વિદેહનો પ્રવાસ કરી શ્રીમંદર ભગવાનના રૂડા સંદેશા ભારત ક્ષેત્રમાં લાવનાર ભગવાન શ્રી કુંકુંડ આચાર્યદેવ આદિ આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવંતોનો જય હો. કુંકુંદ આચાર્યદેવના હૃદયપટ ખોલી ભક્તોને જીનવાણી માતાના ઊંડા અને ગહન રસ સમજાવનાર અનંત અનંત ઉપકારી શ્રી કહાન ગુરુ રેવનો જય હો. કહાન ગુરુ મહિમા પ્રકાશક પ્રસન્નમૂર્તિ ધન્યોતાર પૂજ્ય ભગવતી માતનો જય હો. મુનિ દશાના અપૂર્વોની ભાવના જાગૃત કરાવનાર પરમ કૃપાદેવ આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો. મહામંગલકારી પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનો જય હો. શ્રી પરમ વિતરાગ સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મેં बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी माँ को वंदना शतबार है. બોલો દ્વાદશાંગમાં સમસ્ત જીનવાણી મહાત્મનો જય હો. ફરીથી વિનંતી કરવામાં આવે છે
લોનાવાલા માટે અને ફ્લેમ યુનિવર્સિટી પૂના માટે નામ સત્વરે લખાવી દેવા વિનંતી છે.